बज मुरली मनोहर नंद लाला। राधे श्याम 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 सीता राम राम राम। 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 राधे श्याम 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 सीता राम राम। बोले रामचंद्र भगवान की जय। पचमुखी हनुमान जी महाराज की जय। बोल राधे कृष्ण भगवान की। કેતન સ્ટુડિયો વાળે આજનું આવ્યું હતું આદાનગરમાં કોળી સમાજ સંમેલન અક્ષય પાર્કમાં ઓલો કેતન સ્ટુડિયો વાળે લાઈવ કરેલું હતું મેં વાંચ્યું જામા પડે એમ છે ભાઈ ત્યાંમાં પણ નેતા આવશે તો બગડાવી પડશે બોલશે એ નો આવી જાય બોલો હનુમાનજી મહારાજની જય संतन होत संसार में तो जगत झाल जात है ज्ञान केरी लहर में ठारत ठामो ठाम से संतो मिलन को जाइए तजी मोह माया अभिमान जो जो आगे पाव धरो कोटिक यज्ञ समान साहेब तुम्हारी सायबी अन सब घट रही समाय मेहंदी के रे पान में
લાલન રહી છુપાય. સાહેબ કબીર આ સાખીની અંદર બહુ સરસ સ્પષ્ટતા આપે છે કે સાહેબ તુમારી સાહેબીન સબ ઘટ રહી સમાય, મહેંદી કેરે પાન में લાલન રહી છુપાય. કહેવાનો મહાત્માનો કબીરનો એવો કહેવાનો છે કે મહેંદી છે એ આખી આખી જો કદાચ આપણા હાથમાં મૂકીએ તો લાલ ન થાય. પછી ચાહે ઇન્ડિયાની હોય, અમેરિકાની હોય, ફોરેનની કોઈ પણ વિદેશની મહેંદી હોય, પણ મહેંદી તોડી લાવીને હાથમાં રાખો ને કદાચ આખા આલોટો લાલ થાવ, પડી મહેંદીને વટાવવું પડે, મહેંદીને ભાંગીને ભૂકો થવું પડે તો લાલ નીકળે. એમ આપણે પ્રભુ પ્રભુ કરે, ભગવાન ભગવાન કરે મેળ પડે એમ આ તન મનના કરો ટુકડા, મોહ માયા લોભ ક્રોધ આ બધું છોડવાનું કીધું છે. તારા તનના ટુકડા થાય અને ત્યારે આપણો અસલ રંગ બતાય. જેવી રીતે જલારામને એના ગુરુએ કીધું હતું કે તારી પત્ની મને સેવા કરવા આપી દે, એને સહેજે ખટકો નતો રાખ્યો, બાપુ લઈ જાઓ, હું હવે મારે પ્રભુ ભજન કરવું છે. હવે એથી આગળ તમે હાલો તો હરિશ્ચંદ્રના ખેલ જુઓ. એક રાજા હતો મહાન, સામાન્ય માણસ નહોતો, પણ એને વચન માટે થઈને પોતાની પત્નીને પણ વેચી નાખી હતી. એટલે આ જે સત્સંગનું ભજન છે ને એના ભીતર ઉતાર્યા વગર ભજન સાંભળ્યા ભજન ગાવ્યા કાંઈ ફેર પડાય એમ નથી. આ આપણા જ્ઞાની પુરુષો, આપણા મંતવ્ય મહાન નાના મોટા નાગરિકો કૂતરાને રોટલો નાખે છે, સાધુનો પુરુષને અનુદાન દે, કંઈ પણ બી માણસો કંઈક પણ લાડવા કરીને ખવડાવે, કંઈક મધ્યાહન ભોજન કરાવે, કંઈક બાળકના બટુક ભોજન, આ બધું શા માટે કરવું પડે છે? પોતાને એવું તો કંઈક થવું જોઈએ કે મારે કંઈક કરવું છે. પણ જીવનની અંદર ઘણું બધું કરી નાખ્યું હોય ને પછી પરમાત્માને પામવા માટે મેળ નથી પડે એવો. મેં નજરે અને અનુભવેલું છે કે મુસલમાન લોકો અત્યારે હાલમાં એ લોકો જે કમેન્ટ કમાણી આવે એમાંથી 10મો ભાગ પાડે, અને જ્યારે એ લોકોને રોજા મહિનો આવે આખો મહિનો એ લોકો દાન પુણ્ય કરે, કપડાં આપે, કોઈને ઘઉં આપે, કોઈને બાજરી આપે, કોઈને ખાવાનું આપે, જાત જાતના એ લોકો દાન કરે છે. પણ આપણે આ બાબતમાં ઓછું સમજીએ છીએ. આપણે આ બાજુમાં હનુમાનજીની મંદિર છે પણ ત્યાં કદાચ 50 રૂપિયા કાઢવાનો ખીચામાં 10ની કોટી એરવીને કાઢવી, એટલે આપણો મેળ નથી પડતો. સંતો મિલન કો જાઈએ તજી મોહ માયા ને અભિમાન, જૂ જૂ આગે પાવ ધરો કોટિક યજ્ઞ સમાન. હે લાગ્યા શબ્દના એ બાણ રે જેના, પ્રેમે વિંધાયેલ પ્રાણ ભજનમાં. આંખ સીધી રાખ મારા વાલા, આંખ સીધી રાખ, પ્રભુ દર્શન કરવામાં કાયમ આવશે. હે લાગ્યા શબ્દના બાણ રે જના, તેને વિંધાયેલ પ્રાણ ભજન મેં. મસ્ત રે ના હોજી જેને લાગ્યા શબ્દના બાણ રે. માખી બેઠી માથય ઉપરે, પાંખ રહી રે લપટાય, માખી બેઠી માથય ઉપરે, પાંખ રહી રે લપટાય.
उड़ने का तो संशय भया भाई, उड़ने का तो संशय भया भाई, समझ समझ बसता है भजन में। मस्त रे न हो जी, झने लाग्या सबदना बाण रे हो जी। साहिब का घर, साहिब का घर दूर है बंदा, जैसी लंबी खजूर। चढ़े तो वो प्रेम रस पीवे, चढ़े तो वो जो प्रेम रस पीवे, पड़े तो चकना चूर भजन में। मस्त रे न हो जी, जन लाग्या सबदना बाण, लाग्या सबदना बाण रे जना। प्रेम विधायल प्राण भजन में। मस्त रे न हो जी, जन लाग्या सबदना बाण जी। तेरा साहिब तुझ में बंदा, जो पत्थर में आग। तेरा साहिब तुझ में बंदा, जो पत्थर में आग। मरनारो तो एमाथी મળશે, મળનારો તો એમાંથી મળશે, ચકમક હોવે લગાર ભજન में। મસ્ત રે નાજી, જેને લાગ્યા શબ્દના બાણ રે જી। क्या बख्तर का पैर ना बंदा, क्या ढालन को ढूंढ। सूरा होय ते सन्मुख लड़े, सूरा होय ते सन्मुख लड़े, जन लागी सबदनी चोट रे भजन में। मस्त रे न हो जी, जन लागा सबदना बाण रे हो जी। हाड जले जेम लाकड़ी मंदा, खन खन झरे रे अंगार। हाड जले जेम लाकड़ी मंदा, खन खन झले रे लंगार। रामानंदनी भोज माँ भाई, रामानंदनी भोज माँ भाई, सन्मुख लड़े कभी भजन में। मस्त रे न हो जी, जन लाग्या सबदना बाण रे हो जी, जन लाग्या सबदना बाण रे हो जी। हे नाव में नदिया डूबी जाए रे भरा, नाव में नदिया डूबी जाए भाई अमा, नाव में नदिया डूबी जाए रे। कोट कांगरे पानी चढ़िया, कीड़ तरसी जाए। कोट कांगरे पानी चढ़िया, कीड़ तरसी जाए।
ઘડો ન ડૂબે ઘડી ન ડૂબે, ઘડો ન ડૂબે ઘડી ન ડૂબે, હાથી મલમલ નાય રે ભાઈ, નાવ મેં નદિયા ડૂબી જાય, નાવ મેં નદિયા ડૂબી જાય રે ભાઈ, નાવ મેં નદિયા ડૂબી જાય. એક ચંબા એસા દીઠા કુવામાં લાગી લાજ, એક ચંબા એસા દીઠા કુવામાં લાગી લાજ, કાદવ कीचड़ सब जले गए, मछिया हो गई साप रे भाई, नाव में नदिया डूबी जाए, ए नाव में नदिया डूबी जाए. सासू कुंवारी, सासू कुंवारी वहू अमल मां, नड़दल सुवावड़ खाय, सासू कुंवारी वहू अमल मां, नड़दल सुवावड़ खाय. देखन वाली है पुत्र जन्मिया, देखन वाली है पुत्र जन्मिया, पाडो से हाला गाय रे भाई, नाव में नदिया डूबी जाए, नाव में नदिया डूबी जाए. पहले पहले मैं जन्मिया, पीछे बड़ेरा भाई, पहले पहले मैं जन्मिया, पीछे बड़ेरा भाई. उस धाम धूम से बाबा जन्मिया, धाम धूम से बाबा जन्मिया, पीछे जन्मी मेरी माय, नाव में नदिया डूबी जाए भाई, नाव में नदिया डूबी जाए, नाव में नदिया डूबी जाए. आपद ने कोई विरला जाने, समझी रहे न सोय, आपद ने कोई समझो तो एना जीवन मरण मटी जाए, हमने नदिया डूबी जाए, नदिया डूबी जाए भाई, तो नाव में नदिया डूबी जाए, नाव में नदिया डूबी. મહાત્મા કબીરની આ અવળવાણી છે. વાતની અંદર બહુ સરસ અને સ્પષ્ટ સફળ સમજાય તો કે નદી હોય એની અંદર કદાચ નાવ ડૂબાઈ જાય તો આ જગતને બધાને ખબર પડે કે ભાઈ નદીમાં નાવ ડૂબી જાય. પણ આ સંત કબીર તો એમ કે નદીમાં નાવ ડૂબી જાય, નાવડાની અંદર નદી ડૂબી જાય. હવે આ વાતને સમજવી કોઈ સામાન્ય બાબત નથી, પણ જો સમજાઈ જાય તો એકદમ ઝટપટ સમજાઈ જાય એવું છે. વિરહની વેદના જેને કહેવાય, ગમે એવા ભલભલો પુરુષ હોય, મહાનમાં મહાન માણસ, આપણો રાજા હોય, પ્રધાન હોય, પણ જ્યારે એના માથા ઉપર આવી પડે ત્યારે એની આંખમાં આંસુ આવી જાય. હવે તમે આંખ જુઓ તો કેવી લાગે છે? નાવ જેવી છે ને. હવે આમાં ઘડોય ન ડૂબે, ઘડી ન ડૂબે, અને કીડી તો કાંઈ પાણી પી શકે નહીં. હસ્તી એટલે હાથ, હાથ આપણે રોયા પછી ઘણા આમ કરે છે, હસ્તી મલમલ ને. આ વાત એમ સમજાવી છે કબીર મહાત્માએ. હવે બીજી ઘડીમાં આપણે સમજીએ. એક અચંબા એસા દીઠા ને કુવામાં લાગી લાય, કાદવ કીચડ જલ ગયા અને મસીયા હો ગઈ સાફ. સંત કબીર આ દેહનો કૂવો કીધો છે.
કોઈએ જંત્રી કીધી છે, કોઈએ ઘંટુલો કીધો છે. એમાં આ સંત કબીરે આ શરીરનો કૂવો કીધો છે. જ્યારે આ શરીરને શમશાનમાં લઈ જઈ અને લાકડા ઉપર સુવાડે એટલે શરીર બળે છે, આત્મા નથી બળતો. આ કાદવ કીચડનો. એટલે સંતોએ પણ આને બહુ સરસ વ્યાખ્યા પણ કરી છે કે કાયા વિષની વેલરી અને ગુરુ અમૃતની ખાણ, શીશ દીએ તો સસ્તા તું જાણ. આ કાયાને વિષ, કારણ કે આ શરીરની અંદર મરી ગયા પછી દુર્ગંધ આવે છે. પણ શરીરની અંદર કોઈ આપણું વાગ્યું તૂટ્યું હોય, ગુમડું થયું હોય તો એમાં દુર્ગંધ પણ આવે છે. એટલે આના વિષની વેલ, વિષ કહેતા ઝેર. આના મરી ગયા પછી ઘડી કંઈ આપણે 24 કલાક રાખી શકતા નથી. એટલે આને વિષની વેલરી કીધી છે. એટલે આને દુર્ગંધ ગતિ કીધી. પણ જો આને પરમાત્માને પામી જાય અને પરમાત્માનો એને ખ્યાલ આવી જાય અને જો જેમ સેમ જિંદગી જાણી જાય તો આપણે જોયું છે કે જેની અત્યારે પ્રતિમાઓ બની છે, ગાંધીજી જુઓ, જવાહરલાલ નહેરુ જુઓ, પછી ઘણા ઘણા મહાન માણસો છે જે આપણે બગદાણા બાપુ જુઓ, પછી આમ તમે જુઓ સૌરાષ્ટ્રમાં ઘણા ઘણા એવા મહાન મંદિર જે સંતો થઈ ગયા એની મૂર્તિઓ અત્યારે પૂજાય છે. કારણ કે એને એવા કર્મ ઊંચા કર્યા, એને જગતનું કલ્યાણ કર્યું અને દરેકનું ભલું કર્યું એટલે એ પૂજનીય છે. આવું સંતોનું કહેવું છે. એટલે જેમ બને એમ આપણે આપણું પોતાનું ધ્યાન રાખવું જોઈએ. સાસુ કુંવારી વહુ અમલમાં, નણદલ સુવાવડ ખાય, દેખનવાલીને પુત્ર જન્મ્યા અને પાડોશણ ઝાલા ગાય. હવે આ તો બહુ કઠણ છે આ સમજવું. બહુ સરસ વાત છે પણ જો સમજાય તો. હું મારી રીતે ઉકેલ કરીને કહું છું. સાસુ કુંવારી, સાસુ કુંવારી, જ્ઞાન કોઈના બાપનું નથી. માયા કુંવારી છે, ગમે તે એટલે યુગે યુગ જતા રહ્યા પણ માયા કોઈની થઈ નથી. અને ભજન પણ એનું તો એક સંતને ભવાનીદાસે ગાયું છે. કારણ કે સંતને એમ કીધું છે 10 અવતારમાં હું બાળ કુંવારી છું એમ. પહેલા યુગમાં પાર્વતી કહેવાણી, મહેસાસુરને મેં માર્યો તોય હું બાળ કુંવારી રે, માયાનું મંડાણ હું જોગણી. આ ભજન છે જો કોઈ સાંભળ્યું હોય તો. એટલે માયા કુંવારી છે. માયા કુંવારી, વહુ અમલમાં. વહુ કોને કહેવાય? જેને આપણે ધન કહીએ છીએ. ધન કહીએ છીએ એ અમલમાં હોય. જેની કને પૈસો હોય ને તમે જોજો એને તરત દેખાઈ આવશે. એ અમલમાં હોય. નણદલ સુવાવડ ખાય. પૈસાવાળાના આનંદથી જીવન જીવતા હોય પણ પાડોશીને થોડુંક ઓલું લાયા છો, ઓલું કરવાના છો, ઓલું ઘરધણીને ખબર ન હોય એટલી પાડોશીને ખબર હોય. આ પુત્ર જન્મ્યો એની વાતો એ બહાર ના કરતા હોય, એનું ખુદના ઘરના કુટુંબને ખબર ન હોય. પાડોશણ હાલા ગાય, ગામ સુધી આ ગામથી ઓલા ગામ સુધી પોગાડી દે. ઘરધણીને ખબર ન હોય. આ એક ઈર્ષા ઇજ્જત ખોદણી એની વાત કરી કબીરે, બીજી કાંઈ વાત કરી નથી. પણ આપણે એને અવળું સમજીએ છીએ. પછી મહાત્મા કબીર કે પહેલા મેં જન્મ્યા. કબીર એમ કે સૌની પહેલા હું જન્મો. પછી બડેરા ભાઈ, આ તમે જુઓ તો આ સંત કબીર કેટલી એની કોઠા સૂજી છે, કેવું એને જ્ઞાન કર્યું છે કે પહેલા મારો જન્મ થયો પછી બડેરા ભાઈ એટલે જ્ઞાન. માણસનો જન્મ થાય કે જ્ઞાન, રમકડાનું જ્ઞાન જન્મ્યા પછી એને ખ્યાલ આવે, પછી રમકડું લે એને જ્ઞાન આવે, મોય દાડિયાનું એને જ્ઞાન આવે, ભણવાનું એને જ્ઞાન આવે. જ્ઞાન આવે ને એટલે જો પહેલો કબીર કે હું જન્મો પછી જ્ઞાન જન્મ્યું.
એટલે બળેરા ભાઈ જ્ઞાન. ધામધૂમ સે બાવા જન્મિયા. વૈરાગ વૈરાગ લાગે ને એ ધામધૂમ સે બાવા જન્મ્યા. હવે પાછળ હોવની છેલ્લે કે મારી માય જન્મી, છેલ્લે શું કીધું? મારા બાપા પછી મારી માં જન્મી કે એ મોક્ષ રૂપી માં. કબીરે બહુ સરસ કીધું છે પણ આપણા મગજમાં આ ફિટ થતું નથી. હાલો એક છેલ્લું ભજન લઈ લઈએ. હાલો. શ્વાસ શ્વાસ में नाम लियो अनवरथा श्वास मत खोय न जानु ये श्वास की आवन जावन न होय. हे મળે કોઈ બ્રહ્મના જ્ઞાની રે, મળે કોઈ સંત ઉપદેશી રે, મારા સતગુરુ સાહેબ એક છે, મારા સતગુરુ સાહેબ એક છે. सतगुरु पारस खान है ले, लोहा जग संसारा रे, सतगुरु पारस खान है ले, लोहा जग संसारा रे. घड़ी एक पल जो संगर वे तो, घड़ी एक पल जो संगर वे तो, हो जावे कंचन सारा रे, मारा सतगुरु साहेब एक छे. મળે કોઈ બ્રહ્મના જ્ઞાની રે, મળે કોઈ સત ઉપદેશી રે, મારા સતગુરુ સાહેબ એક છે. સતગુરુ મોટા શેઠિયાને હીરાની ગુણ ભરી પારા રે, સતગુરુ મોટા શેઠિયાને હીરાની ગુણ ભરી પારા રે, મળે હીરાના માલમી તો, મળે હીરાના માલમી તો, મૂલમાં ઘેરા થાય રે, મારા સતગુરુ સાહેબ એક છે. મળે કોઈ બ્રહ્મના જ્ઞાની રે, મળે કોઈ સંત ઉપદેશી રે, મારા સતગુરુ સાહેબ એક છે. निज नाम का नाव चलत है, बैसी जाय नर ससियारा रे, निज नाम का नाव चलत है, बैसी जाय नर ससियारा रे. छिप समुदर में रहत है ले, समुदर का कुछ न ले, स्वाति ताणा बिंदु झिली ले, शोभा समुदर को देत रे, मारा सतगुरु साहेब एक छे. મળે કોઈ બ્રહ્મના જ્ઞાની રે, મળે કોઈ સંત ઉપદેશી
सतगुरु साहेब एक है। निज नाम का नाव चलत है, देसी जाय नर ससियारा रे। सैजपुरीनी विनती हो बापा, जुग जुग दास तमारो रे। मारा सतगुरु साहेब एक है। असारियो चारम में कमलारम, बली बहारम जलधारी। राधे प्यारी ने बलहारी, गोकुलियावो गिरधारी रे गिर गोकुलियावो गिरधारी रे गिर गोकुलियावो गिरधारी। हजन हंसलो गंगा ये नाय रे गुरुजी मारा। ये भूला नर भ्राजो माँ ये भटकाय जी। ये पोताना मंदिरियाने ये प्रतीत नथी पाड़तो ने। ये पार के मंदिर ये पूंजवाने ये जाय रे। तेरे मंदिर ये थिला पाछो वड़े तो भाई जी 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 लखर चौरासी माँ ये जाय रे गुरुजी मारा। ये भूला नर ब्राजो माए भटकाय। ये भूला नर ब्राजो माँ ये भटकाय। ये सुरा साधो ये सन्मुख लड़े छे ने। ये कायर कंपे मनडानी ये माय रे। ये कायर मन ने है घणु समझ आवे भाई जी 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 जी। आ कायर मन ने घणु समझ आवे भाई। गाफिल को था ये खाय रे गुरुजी मारा। ये भूला नर भ्राजो माँ ये भटकाय रे। ये लोभी पुरुष है ये धन भेड़ू की धूने। ये खर्चे नहीं नव खाय रे। ए जीवड़ा ने जा रे झमले माया बेचारा जी 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 जी। शिरा गति ये थाय रे गुरुजी मारा। हे भोला नर भ्राजो माँ ये भटकाय रे। हे अरज करूँ छूं हे प्रभु मारा महले पधार जो ने। दासी रे तुम्हारा गुणला ये गाय रे। दासी जीवन संतो भीम के चरण जी 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 जी। दासी जीवन संतो मीठा मीठा अमीरस ये पाय रे गुरुजी मारा। हे
ભોલા નર ભ્રાતોમાં એ ભટકાય જે આ જૂઠડી કાયા રાણી જૂઠાન બોલો હે તને વટશે રે તારો ઘડનારો જૂઠડી કાયા રાણી જૂઠાન બોલો જૂઠી છે કાયા ને જૂઠી માયા झूठ जग भर माया रे झूठी जकाया ने झूठी माया झूठ जग भर माया रे अंत वेळाए जीवने जावू छे एकलू अंत वेळाए जीवने जावू छे एकलू ये मरम कोई वीर लाए पाया जूठी काया राणी जूठा न बोलो तने वटसे रे तारो घडनारो जूठड़ी काया राणी जूठा न बोलो मैं झाड़ू के कई वेला वेला वळछू आवीने ब्रह्म में भराणा रे सगा कुटुंबनी तने लालच लागी सगा कुटुंबनी तने लालच लागी प्रिया न बोलड़े बंधाणा रे जूठड़ी काया राणी जूठा न बोलो तने वटसे रे तारो घडनारो जूठड़ी काया राणी जूठा न बोलो मैं झाड़ू के कई वेला वेला वळछू भजन करी ले गुरुदेवाना दूध पुत्र ने अन धन लक्ष्मी दूध पुत्र ने अन धन लक्ष्मी ये फल छे तारी सेवाना जूठड़ी काया राणी जूठा न बोलो तने वटसे रे तारो घडनारो जूठड़ी काया राणी जूठा न बोलो अरे जगत माथी कईक न रवाया गया हाथी घोड़ा ना चढ़नारा अरे जगत माथी कईक न रवाया गया हाथी घोड़ा ना चढ़नारा गुरु प्रतापे गाय नथुराम गुरु प्रतापे गाय नथुराम आई नथी कोई रेवाना जूठड़ी काया राणी जूठा न बोलो तने वटसे रे तारो घडनारो जूठड़ी काया राणी जूठा न बोलो जूठड़ी काया राणी जूठा न बोलो जूठड़ी काया राणी जूठा न बोलो सतगुरु महाराजनी जय આ વિશ્વની અંદર ભગવાન તો ઘણાય છે ભગવાનનો કોઈ પાર નથી ભગવાન તમે ગણો તો રામાપીર ભગવાન રામચંદ્રજી ભગવાન પછી તમે જો તો દરેક ભગવાનનો કોઈ વિષ્ણુ ભગવાન શંકર ભગવાન આ બધા ભગવાનના મંદિરો હોય એના પુસ્તક પણ હોય
પણ સત્યનું ક્યાંય મંદિર ન હોય, સત્યનું ક્યાંય પુસ્તક ન હોય. સત્ય સચરાચરમાં વ્યાપક છે. આપણી સરકાર પણ અત્યારે સત્યમેવ જયંતી ઉપર હાલે છે. આ વિશ્વની અંદર જેટલા જેટલા સત્તા આવી ગઈ એ સત્ય ઉપર જ ચાલે છે. પણ એ સત્ય સમજવું બહુ દુર્લભ છે. સત્ય કહેવું કોને? જ્યાં તમે આંગળી ઠેરાવો ત્યાં સત્ય નથી. ઈશ્વર જગતમાં એક છે અને બોલો તો થાય બે. ઈશ્વર જગતમાં એક છે, બોલો તો થાય બે. કેમ આવું કેમ આપણને સમજાતું નથી. અમારે એક આ ધીરુભાઈ બેઠા છે, એને ખ્યાલ હશે કે પીપળો હોય આખો કે એના પાન કેટલા, એટલે તમે ગણવા માંડો તો તમે ગીતાની અંદર જાઓ તો ગીતાની અંદર કીધું પીપળાનું એક જ પાન, જો કોઈને ખ્યાલ હોય તો. પીપળાનું પાન એક, તમે ગણતરી વિયા જાઓ પણ પેલું બોલાય શું? પાન. ગણતરી આપણે કરીએ છીએ. આપણી પાસે બુદ્ધિ છે, ચિત્ત છે, મન છે, એટલે આપણે એને પહેલા લગાડીએ છીએ. અને જ્યાં મન અને બુદ્ધિ આ બેનો લય પામી જાય ત્યાંથી સત્યની શરૂઆત થાય. જ્યાં આપણું મન અને આપણી બુદ્ધિ હાલતી બંધ થઈ જાય ત્યાંથી ઈશ્વરની શરૂઆત થાય. બહુ સરસ ને સ્પષ્ટ છે. આપણે રાતે નીંદરમાં સૂઈ જઈએ, કઈ ખબર રહી છે? હું તો ત્યાં સુધી અનુભવ કરીને કહું છું, દવાખાનામાં ક્યારેક અમારા રાતવાસ હોય, 2-5 દી રોકાવાનું થાય, અહીંથી પગ ઉડાડી દીધો હોય ને તો 2 વાગ્યા હોય તો ઘસઘસાટ ઉતો હોય ને ખબર ન હોય, બપોરે પગ કાપી નાખ્યો હોય. નીંદરમાં આપણું અડધું મૃત્યુ છે. એટલા સંતો કહે છે, જાગ્રત નગરી મેં ચોર નહીં ઘૂસે માર ખાએગા જમજૂતા. હવે જાગ્રત એટલે શું? જાગ્રત એટલે શું? સંતો કહે છે કા નીંદરમાં સુવો તમે જાગો, કા નીંદરમાં સુવો. જાગવાનું એટલે મોહ નિંદ્રામાંથી જાગવાનું છે. બધો નશો સારો પણ મોહ નિંદ્રાનો નશો નહીં સારો. ધૃતરાષ્ટ્રએ 100 પુત્ર ગુમાવી નાખ્યા પણ એના એ મોહ હતો એ છૂટ્યો નહીં. એટલે જ્યાં સુધી આપણામાં મોહ છૂટશે નહીં, કારણ કે આપણે માયાવી આ જેટલા પૃથ્વી લોક ઉપર છે એ બધા આપણે માણસ મૃત્યુ લોક કહેવાય. હવે નર્ક, સ્વર્ગ અને મૃત્યુ આ 3 લોક બતાવે, 3 અહીં નીચે નીચે છે પણ આપણી દ્રષ્ટિ જ્યાં પહોંચતી નથી. આપણને દુઃખ પડ્યું એટલે આપણે એમ કહેવું છે આપણે દુઃખી છીએ. પૈસાવાળા થયા હોય તો કે આપણે સુખી છીએ, દર્દ થયા હોય તો કે આપણે રોગી છીએ, તંદુરસ્ત હોય તો કે આપણે સારું છે. આ પાનબાએ ચોખ્ખું કીધું કે સુખ અને દુઃખ એ બે છે મનના કારણ. મનના પાછળ 3 તફા છે. મન ચિતવન કરે, મન મનન કરે અને મન આનંદય કરે. હવે તમે કયા મનમાં 24 કલાક રહી ખબર છે? આ બધું સમજવાનું આવે છે. જ્યાં સુધી આ વસ્તુ સમજાય નહીં, આ તો શરીર હાલતી ચાલતું એક રમકડું છે. એટલે સંતો જ્ઞાનીઓએ કીધું કે હે રાખના રમકડા મારે રામે રમતા દીઠા રે, મૃત્યુ લોકના માનવીએ અને માનવ થઈને ભાંખ્યા રે. આ તારું આ મારું આવું કરી કરીને એકબીજાને ભાંડ્યા રે. આ સંતો આપણું જેમ સેમ સમજાવે છે પણ આપણે આમાં એ ઉતરતું જ નથી. એનું કારણ છે કે મોહ નિંદ્રામાં છીએ. આપણું 24 કલાકમાં 1 મિનિટની આપણું ટાઈમ નથી. પણ ક્યારેક તો વિચારો મારા ભાઈ કે હું શું છું, હું ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું, હું શું કરી રહ્યો છું, મારે શું કરવું છે. તમે થોડોક ટાઈમ વિચાર કરજો તો મજા આવશે. શરીરને પોતે પોતાનું શરીર માનીને બેઠા છે એકદમ અજ્ઞાનતા છે. આપણું શરીર છે તો આપણા વિઠ્ઠલભાઈ કે દેખાય વિઠ્ઠલભાઈ છે, બરોબર છે. તો આમાં વિઠ્ઠલભાઈ ગોતવાય ક્યાં ગોતવા? આ વિઠ્ઠલભાઈનું નાક છે, વિઠ્ઠલભાઈના આંખું છે, વિઠ્ઠલભાઈના હાથ છે, વિઠ્ઠલભાઈનો પગ છે, આ બધું મળી તારે વિઠ્ઠલભાઈ થાય. તો આ વિઠ્ઠલભાઈ એવું નામ, આ દેખાય એનું રૂપ, કામકાજ કરે એવાનું ગુણ, તો આમાં વિઠ્ઠલભાઈ ક્યાં?
બતાવી દો લ્યો કોઈ વિઠ્ઠલભાઈ. સાચું જીવન તો મૃત્યુ પછીનું આવે છે. કર્મ એવા અહીંયા કરો તો તમારી મૂર્તિ થાય, તમારી જય જયકાર થાય, તમારા પુસ્તકો બને. પણ કર્મ એવું કરો, કર્મ શરીરથી ઓછા થાય, મનથી વધારે થાય. આપણે ઘણી વખત નીકળ્યા હોય હાલીને તો ઘણા એ આનંદથી બેઠા હોય, પણ આપણું લાગા આગળ, બાકી અંદર તો ઘાટ જ ઘડાતા હોય. આવું પરમાત્માએ ના પાડીશ. નવરા બેઠા હોય તો ઈશ્વરનું નામ લ્યો, કોઈ સારો વેદ વાંચો, કોઈ સારું ભજન યાદ કરો, કંઈક સંસ્કૃતિ યાદ કરો, ઘણા આપણા જીવનમાં આપણા વડવાઓ સારા કામ કરી ગયા એને યાદ કરો. તો આ બધું યાદી વિયાદી ઉપાધિ ઓછી થઈ જાય. પણ આપણને ઘડીકનો ટાઈમ નથી. એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધકી તો કરે કોટિત અપરાધ. એક કોટિક અપરાધ કર્યા હોય ને તો એક ઘડી એકમાંથી આધીમાંથી પુનિયાદ. જો આટલો તમે સત્સંગ ભજન કોઈ સારા વ્યક્તિ કરે બેસી અને એકબીજા સત્સંગ ભજનની વાતો કરો તો તમારું મન ઘડીક શાંત રહે. આ તમને હક નથી લેવા દીધું તમને મન. અને આ જે સંતોએ ભજન, આ જે શાસ્ત્રો, રામાયણ, ગીતા, આ બધું શા માટે બનાવ્યું છે? આપણા મનને સમજાવવા માટે. આપણે આપણા મનથી જુદા છીએ. તમે વિચાર કરજો કે તમે હોઈ જાઓ તો તમારું મન ક્યાં જાય? સપના રૂપી ભીતરમાં ખાલી જ હોતું જ નથી. રાતે સપના બતાવે એ તમારું સૂક્ષ્મ શરીર છે, અને તમારું કારણ શરીર તો ક્યાંય પડ્યું હોય. કારણ શરીર ક્યાં હોય? ઓલે તિજોરી સાવી કેડે બાંધી હોય, કાંઈ ખિસ્સા માર લઈને હું તો ત્યાં કારણ મન હોય. ઉઠે એટલે પેલું જ ખિસ્સા માર નાખે, સાવી રીતે પડી જાય. આ શરીરના 4 દેહ છે. સ્થૂળ આ દેખાય, આપણે બધાને દેખાય એટલે સ્થૂળ શરીર કહેવાય. સૂક્ષ્મ એટલે આ સપનું આવે સૂક્ષ્મ. કારણ એટલે જે કર્મથી તમે કાર્ય કરો, જે તમને યાદી તમે કામ કરવા માંડો છો એને કારણ શરીર કહેવાય. અને જે મહાકારણ થી દેખાતું તો સંતો મહાકારણમાં જઈને ઉભા રહીને વાત કરે છે. એટલે સત્ય સમજવું બધાને સમજાય એવું છે, પણ આની ઉપર મૂળ કોઈની લગ્ની નથી. લગ્ની હોવી જોઈએ. એની અંદર આપણે રાત દિવસ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, એટલી ઘડી તો આપણે પરમાત્માને સ્મરણ કરવું જોઈએ. હવે પરમાત્મા તમે કોને કહો છો? જો ઘટેકટમાં